ભારતીય સંસ્કૃતિ હિન્દુ ધર્મમાં પ્રાચીન કાળથી તુલસી વિવાહનું અનેરું મહાત્મ્ય છે। તુલસીને લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે। સૃષ્ટિના પાલનહાર શ્રી હરિ વિષ્ણુ 4 મહિનાની નિંદર બાદ દેવ ઉઠી એકાદશીએ જાગે છે। આ દિવસે ભગવાન વિષ્ણુ શાલિગ્રામ રૂપમાં તુલસી વિવાહ કરે છે। આ પરંપરા પ્રમાણે ગણદેવી ભરવાડ સમાજ દ્વારા ગણદેવી શહેર જૂના સિનેમા રોડ ખાતે લગ્નનું આયોજન કરાયું હતું। દેવ ઉઠી 11ને રવિવારે સવારે હલ્દી ગ્રહ શાંતક જેવા માંગલિક પ્રસંગો મંડાયા હતા। શહેરીજનો સહિત પંથકમાં અનેરો ઉત્સાહ જોવાયો હતો। જૂના સિનેમા રોડ ખાતે રહેતા ભરતભાઈ સટિયા ભરવાડ પરિવારના ઇષ્ટદેવી તુલસી માતાનો શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન પ્રસંગ મંડાયો હતો, જેમાં સાંજે ચીખલી આલીપુર ગામના સાજનભાઈ સામતભાઈ ભરવાડ સહિત સમસ્ત ભરવાડ સમાજના પરિવાર પોતાના ઇષ્ટદેવ વસુદેવ નંદન શ્રી કૃષ્ણ ભગવાન ઠાકોરજીની જાન લઈ આવ્યા હતા। વિશાળ શામિયાણામાં સેંકડો ભક્તો માંગલિક પ્રસંગોના સાક્ષી બન્યા હતા। આ માંગલિક પ્રસંગે લગ્ન ગીત, ગીત સંગીત, ફટાકડાની રંગબેરંગી આતશબાજી, મ્યુઝિક સિસ્ટમના સથવારે જાનૈયા માંડવિયા મન મૂકીને ઝૂમ્યા હતા। શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી સૃષ્ટિના પાલનહારના ભવ્યાતિ ભવ્ય લગ્નના ભક્તો સાક્ષી બન્યા હતા। ગણદેવી અને ચીખલી તાલુકાના સમસ્ત ભરવાડ સમાજ ગ્રામજનો મહેમાનોએ પરંપરાગત વૃંદા તુલસી અને શાલિગ્રામ ઠાકોરજીના લગ્ન તુલસી વિવાહના દર્શનાર્થે આવતા ભક્તોની સેવામાં સમાજના મહંત શ્રી કાનજી બાપુ પચ્છમ, સોડાહીરા, દેસુર તોગા, દેવાભાઈ વાલા ભોજા, બાલાકાના, ગોકુળ પોપટ, ભૂપત ભગત, નીતિન જૈસા, વીરા પોપટ, કનુરામા, ચીખલી સહિત અનેક યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી। આ સાથે જ હિન્દુ શાસ્ત્રો અનુસાર માંગલિક કાર્યોનો સિલસિલો શરૂ થયો છે। હું મહંત શ્રી કાનજી ભગત વરોબાપાના ઠાકરની જગ્યા પશ્ચિમથી આવું છું। આજ રોજ દેવ ઉઠી 11 નિમિત્તે હિન્દુ સંસ્કૃતિ મુજબ દેવ ઉઠી 11નું ખૂબ જ મહત્વ છે। આજે ભગવાન વિષ્ણુ સ્વરૂપ એટલે કે શાલિગ્રામ ભગવાન અને તુલસીજી એટલે કે વૃંદાજીના લગ્નનું અનેરું મહત્વ છે। હિન્દુ સંસ્કૃતિમાં આ લગ્નનું ખૂબ જ મહત્વ છે। એટલે આજ રોજ ચીખલીથી ધામધૂમપૂર્વક મોટી સંખ્યામાં ભરવાડ સમાજ એકત્રિત થઈ અને ખૂબ સરસ રીતે જાનનું આગમન કરી અને ગણદેવી મુકામે પધાર્યા અને ભગવાનના લગ્ન સ્થળનું ગણદેવીમાં આયોજન કર્યું। ત્યાં પણ સમગ્ર સમાજ, સમગ્ર હિન્દુ સમાજ સાથે રહી અને ધામધૂમપૂર્વક એની ઉજવણી કરી।